માગસર સુદ પૂનમે ડાંગના કંસરિયા ગઢ ખાતે ભક્તોની ભીડ ઉમટી. માગસર સુદ પૂનમના પાવન દિવસે ડાંગના કંસરિયા ગઢ ખાતે ભક્તોની ભીડ ઉમટી. આ વાર્ષિક કાર્યક્રમો હજારો ભક્તોને આકર્ષે છે, જે આશીર્વાદ મેળવવા અને પરંપરાગત વિવિધોમાં ભાગ લેવા આવે છે. આ ગઢ જે તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું છે, આ સમયે ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય છે. માગસર સુદ પૂનમ, જેને હિન્દુ મહિના માગસરની પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્થાનિક સંસ્કૃતિમાં મહત્વ ધરાવે છે. માનવામાં આવે છે કે આ દિવસે વિધિઓ અને પ્રાર્થનાઓ કરવાથી સમૃદ્ધિ અને શાંતિ મળે છે. પ્રદેશના વિવિધ ભાગોમાંથી ભક્તો કંસરિયા ગઢની મુલાકાત લે છે અને પ્રાર્થનાઓ અને ઉત્સવમાં ભાગ લે છે. આ દિવસને વિવિધ ધાર્મિક વિધિઓ, વિશેષ પ્રાર્થનાઓ, ભેટો અને સાંસ્કૃતિક પ્રદર્શનોથી ચિહ્નિત કરવામાં આવે છે. ભક્તો દીવા પ્રગટાવે છે, ભજન ગાય છે અને સમૂહ ભોજનમાં ભાગ લે છે. આ પવિત્ર પ્રસંગને ઉજવવા માટે લોકો એકત્ર થાય છે, ત્યારે વાતાવરણ ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું હોય છે. આ કાર્યક્રમ ભક્તો વચ્ચે આધ્યાત્મિક બંધનોને મજબૂત બનાવે છે અને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપે છે. ધાર્મિક વસ્તુઓ વેચતા વેપારીઓ, ખાણીપીણીના સ્ટોલ અને સ્થાનિક કારીગરો મુલાકાતીઓની આવકથી લાભ મેળવે છે. સમુદાય અને સહિયારા વિશ્વાસની ભાવના સ્પષ્ટ છે, જે આ કાર્યક્રમને હાજર રહેલા દરેક માટે યાદગાર બનાવે છે.